ગયા ઉપર આવી ગઈ હું એક્સરસાઇઝ કરવા, મારી વહુને લગાડી હતી કામે. મેં કીધું દાળ પ્રોટીનનો બાપ, હું હર કોઈને કરવું હોય તો કમ્યુનિટી પોસ્ટમાં લો કેલેરી ડાયટ ચાર્ટ બતાવ્યો હતો. જો આવી રીતે હોય છે તમે જો અમારા ઓડિશાનું કલ્ચર. હાવ નાનકડું ગામ હોય ને મતલબ 1000ની વસ્તી વાળું 500ની વસ્તી વાળું તો ન્યાય થાય. તો તમને લોકોને પણ જણાવું, કારણ કે મારા ઘરમાં અલગ રસોઈ બને છે, તમારા ઘરમાં પણ અલગ રસોઈ બને છે, તો આપણે કઈ રીતે કાઉન્ટ કરવું અને જાણવું. આજે તો સવારની શરૂઆત થઈ મારા સસરાના કપડાને આયરન કરવાથી, કારણ કે કાલે મેં કરી નથી, રાતે નથી કરી, એટલે મેં કીધું હવે તો કરવી જ પડશે. પપ્પા નાવા ગયા હતા અને આજે ઉઠવામાં મોડું થઈ ગયું. કાલે રાતે બધું કામ વધારે હતું, તમે કાલના વિડીયોમાં જોયું ને, તો 7:30 ઉપર થયું ત્યારે હું નીચે આવી આયરન કરીને, ને પછી મેં જીરા પાણી નહીં પીધું ગરમ કરેલું, ને ઉભા પીતી હતી. પછી યાદ આવ્યું કે બેહીને પીવાનું, એટલે વળી પાછી બેહીને પીવા માંડી અને 2 ગ્લાસ જીરા પાણી ગટગટ આવી ગઈ. આજે મોડું થઈ ગયું તો 8 વાગે મેં કીધું હાલો આજે કાંઈ બીજું નથી બનાવું, ચા ભાખરી ખાઈ લીધી. અને જો આ બોક્સનો ઢગલો, અને મારે ઝૂલા વિના મને ખાવું ન ભાવે હોય, એટલે ઝૂલા ઉપર નાસ્તો કરવા બેહી ગઈ. ચા ભાખરી લઈને ઝૂલો ઝૂલતો તો નતો, પણ એમ જ નાસ્તો કરી લીધું. 32 વાર ખોલવું નથી હો. કાલના વિડીયોમાં તમે જોયું વીજળી વરસાદ ને બધું હતું, એટલે રીરિયા રપેટ હતું ઘરમાં. તો મારે આજે કીધું હાથેથી પોતું કરવું પડશે. મારી વહુને વિહામાં આપ્યો, ઉપર કરાવ્યું હતું વહુ પાસેથી તો, અને નીચે તો મેં ખુદથી પોતા કર્યા બધી બાજુ. મારા સાસુને કીધું કે તમે બેસી જાઓ સોફામાં, અને મારી વહુને કીધું તું આજ આરામ કર, હું કરું છું પોતા. જો મારો ઝપાટો, એટલે હું મંડી પોતા કરવા. આવા લેપાડા મશીન થોડી સાફ કરી કે કાલ રાતે વરસાદ હતો એને સુકાઈ ગયું હતું બિચારું, એટલે મેં કીધું આમાં મારા સિવાય નહીં મેળ પડે, હું મંડી પોતા કરવા. તો દમ નીકળી ગયું પોતા કરવા. મેં પછી બધી ફર્યું ને બધી વારી તો લીધું લોનવાળો ભાગને, નીચે તો તડકો બહુ થઈ ગયો હતો ને, એટલે મેં કીધું હવે નીચે નહીં થાય. મહે કે અમારા દુકાનનો સ્ટાફનો મેનેજર ભાઈ, હજી મેં પેલા બતાવ્યો હતો ને વિડીયોમાં, એ મેનેજર ભાઈ આવ્યા ને એને બધું વારી લીધું, એટલે ફર્યું ચમકી ગયું. આ ઘાસ ને એ બધું તો મેં સાફ કર્યું બધું, કારણ કે ન્યાય બહુ જ કચરો હતો, પવનનું વાવાઝોડાનું બધું. નીચે છે ને એવું જ ઉપર હતું. મેં તમને નાન પહેલાં કીધું હતું ને, ઓડિશામાં અમારા ગામમાં છે ને શનિવારે શાક માર્કેટ ભરે, એટલે આમ રોજ મળે પણ શનિવારે મેઇન માર્કેટ હોય એમ, એટલે શનિવારે આજ હતું. તો શાક લઈ આવ્યા હતા મેનેજર ભાઈએ, પછી વારવાનું સ્ટાર્ટ કર્યું. મેં કીધું હાલો શાક એ ધોઈને ઠેકાણે કરી ટાઈમસર. મેનેજર ભાઈ કચરા ફેંકાના હે. મેનેજર ભાઈએ સાસુમાની થોડીક દાટ ખાધી ઉડિયામાં, અને પછી બધું જલાવી દીધું કચરો ભેગો કરીને વારીને, અને પછી વયા ગયા દુકાન. મેં પણ સવારના વાસણ ઉટકી નાખ્યા ફટાફટથી. 11 વાગી ગયા ઉપર આવી ગઈ હું એક્સરસાઇઝ કરવા, મારી વહુને લગાડી હતી કામે. મેં કીધું રૂમમાં આવે ને પહેલાં મારી એક્સરસાઇઝ પૂરી થઈ જાય. બુધવારે એક્સરસાઇઝ બદલી છે, એટલે કે ડે 43ના દિવસે એ જ જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ને 40 ડેના ડિસ્ક્રિપ્શનમાં, એ જ એક્સરસાઇઝ હું કરું છું. આવતા બુધવાર સુધી એ જ કરીશ. એક્સરસાઇઝ કમ્પ્લીટ કરીને નાહી ધોઈ નીચે આવી તો 12:30 થઈ ગયા, એટલે મેં કીધું હાલો મસૂરની દાળ પી લે. એટલે મેં મસૂરની દાળ પ્રોટીનનો બાપ, હું હર હંમેશ કહું ને, મસૂરની દાળ એટલે પ્રોટીનનો બાપ. ઝૂલા ઉપર બેહીને પી લીધી મેં. હા, અને પછી બપોર થયું ને, એટલે બપોરનું થાળી મેં જે કમ્યુનિટી પોસ્ટમાં મૂક્યું છે ને એ પ્રમાણે જમ્યું છે. આ વાગી ગયો 1:30. મારી હારે કોઈને કરવું હોય તો કમ્યુનિટી પોસ્ટમાં લો કેલેરી ડાયટ ચાર્ટ બતાવ્યો હતો, એ જ જમ્યું છે મેં. હું ને મમ્મી બે પછી ગયા જુનાગઢ બાજુ. ત્યાં છે ને અમારે મંડળી છે એક, ત્યાં દર વર્ષે રામનવમીથી 3 દિવસ સુધી અખંડ રામધૂન થાય, દિવસ ને રાત સતત એમ. લેડીઝ જેન્ટ્સ બધા જ કરતા હોય. તો અમે કીધું હાલો ત્યાં દર્શન કરી આવીએ. આપણા ઘરની બાજુમાં છે ને આંટીને ત્યાં મળી આવીએ એમ. એટલે અમે પહોંચી ગયા. જો ત્યાં આવી રીતે માહોલ હતો, ત્યાં માણસોની ભીડ હતી, અને પાણીપુરી વાળા ચાટવાળા ને એ લોકો ઊભા હતા. અને આ વખતે તો ત્યાં ગોલાવાળો હતો. હું થોડુંક આગળ વિડીયોમાં બતાવીશ હમણાં તમને. છતમાંથી મેં વિડીયો કર્યો હતો ને. આ જો આવી રીતે હોય છે, તમે જો અમારા ઓડિશાનું કલ્ચર. જો અમારા ઘરની છતથી નજારો. આ નીચે જો પાણીપુરી કેટલી બધી લેડીઝ લોકો દર્શન કરવા આવી છે ને પાણીપુરી એન્જોય કરીને ઘરે જાય છે. તો આવી નાની નાની વસ્તુમાં કેટલી મજા આવે એમ, બધા માણસો મજા કરે છે આવી રીતે. અને જો હું જે ગોલાવાળું કહેતી હતી ને, આ રહ્યો આ ગોલાવાળો છતથી દેખાતો તો. આ ગોલા બહુ મળે નહીં પણ આ દેખો ચુસ્કીવાળો એક. અને આ છતમાંથી જો ટ્રેમ્પોલિનમાં છોકરાઓ ઠેકડા ઠેકડી કરે છે, મસ્ત હતું આજે તો. કાલે શ્રેતને મળવા જવું છે. ભાઈની ડિમાન્ડ હતી કે મમ્મી તું છે ને શ્રીખંડ લઈ આવજે, ચોકલેટ ફ્લેવર વાળું બનાવીને, થેપલા અને સૂકી
દૂધી ભાજીનું શાક સાથે. પછી મને એમ થયું આઈસ બોક્સ ચેક કરી લઉં ડબરો મારો કયો આવે છે એમાં, એટલે આઈસ બોક્સમાં પછી શ્રીખંડ લઈ જવા થાય ને તો કેવું થઈ જાય ત્યાં પહોંચીએ ત્યાં સુધીમાં તો આપણે દૂર થાય નહીં. તો શ્રીખંડને વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને ડબરામાં ભરી દીધું અને ડબરો મૂકી દીધો ફ્રીઝરમાં. કાલે આઈસ બોક્સમાં ભરીને હોસ્ટેલે લઈ જશે એટલે મારો શ્રેત ખુશ થઈ જાય કે મારા મમ્મી મારે હાટું શ્રીખંડ ઘરેથી બનાવી લઈ આવ્યો. અહીં તો રેડીમેડ શ્રીખંડ મળે નહીં, આપણે સ્પેશિયલ મંગાવવું પડે ઓર્ડર કરીને, પણ અમે તો જો કે ઘરે બનાવીને જ ખાયો. આજના દિવસે એક્સરસાઇઝ ને બધું થઈ ગયું છે. હવે વોક બાકી છે. વોક હું હમણાં વિડીયો રેડી કરીને કરી લઈશ. અને આજે ઓલા ઘરે છે ને મેં આંટીએ ચીકુ જ્યુસ બનાવ્યું હતું, એટલે અડધો ગ્લાસ, નાનો એવો અડધો ગ્લાસ ચીકુ જ્યુસ પીધું હતું અને 2 પાણીપુરી ખાધી હતી. બીજા એક આંટી છે ને એને ત્યાં એને પ્રેમથી બનાવી હતી એટલે ના કેમ પાડવી, એટલે મેં 2 પાણીપુરી ખાધી હતી અને અડધો ગ્લાસ નાનો એવો ચીકુ જ્યુસ પીધું હતું. બસ, તો રાતે હવે દૂધ નહીં પીવું એટલે થઈ ગયું ને, હરભર પાણીપુરીમાં તો ચણાની આવી જાય, પ્રોટીનનું થઈ જાય બેલેન્સ એમ. અને બસ આજનો દિવસ તો આવો ગયો. અને અમારું ઓડિશાનું કલ્ચર તમે જોયું ને, રામધૂનજી મેં બતાવી ને એ એક ગામમાં થાય હો, અહીંયા બધી બાજુ થાય દર વખતે. આપણે રામનવમી હોય ને ત્યારે ચૈત્ર મહિનામાં બધી બાજુ થાય, અલગ અલગ દિવસોમાં થાય, પણ 3 દિવસ સતત રામધૂન થાય બધા ગામે એમ. હાવ નાનકડું ગામ હોય ને, મતલબ 1000ની વસ્તી વાળું, 500ની વસ્તી વાળું, તો ન્યાય થાય એમ. અમારું ગામ એ તો 5000ની વસ્તીનું છે, અહીંયા થાય એમ. સરસ થાય, મજા આવે એમ. નાના છોકરાઓ કે હોય તો એ બેઠા રહીને આખો દી ને એમ આમ થોડુંક ત્યાં અમારા એ ઘરે અવાજ બહુ આવે કારણ કે માઇક ને લાઉડ સ્પીકર ને બધું હોય એટલે, પણ અમે ત્યાં રહેતા ત્યારે અમે એન્જોય કરતા. ત્યાં ઘડીએ આપણે મન થાય કે હાલો ભગવાનનું નામ, આમ આપણે ઘરકામ કરતા મનમાં હું ને રામધૂન નાલતી હોય હારે હરે નામ હરે કૃષ્ણ એમ બોલાય જ જાય, એટલે એ બાને આપણે પણ ભગવાનના જાપ કરી લઈએ. એટલે સરસ વાતાવરણ એક આધ્યાત્મવાળું થઈ જાય. અને ઘરમાં પણ જો ત્યાં ધૂપ ને થતું એટલે હવામાં સુગંધ બધી બાજુ ફેલાઈ જાય. આંટીને ત્યાં આજે અમે ગયા હતા તો આખા ઘરમાં ધૂપની સુગંધ આવતી હતી, એમ સારું લાગે એમ. ચલો, આજે 28 માર્ચ 2026, રેડ ક્રોસ માર્કનું નિશાન. કાલે તો મારા શ્રેતને મળવા જવું છે એટલે હું એક્સાઇટેડ છું કે મારો દીકરો હોસ્ટેલ ગયો પછી હું પહેલી વાર એને મળવા જઈશ, જોઈશ. એટલે હજી કંઈ ભેગું છે બધું પેક કરી લઉં અને વોક પણ કરી લઉં. બાકી તો ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાની ગરજ આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે. અને હા, કોમ્યુનિટી પોસ્ટમાં રોજે હું જે કંઈ ખાઉં છું ને એ મૂકું જ છું, તો જેને મારી સાથે વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરવી હોય તો એ પણ કરી શકે છે, બરોબર છે. કારણ કે અને હા, મારે એક વિડીયો પણ બનાવવો છે કે આપણે પોષણ મૂલ્ય કેવી રીતે કાઉન્ટ કરવું તમે બતાવી દીધું, પણ પોષણ મૂલ્યમાં પ્રોટીન, કાર્બ અને ફાઈબર એની માત્રા કેટલા % જાળવવાની એ પણ એક મહત્વનો ભાગ છે. તો મને એમ થયું કે ચલો હું એ બાબતે બધું સોચીને મેનેજ કરું છું તો તમને લોકોને પણ જણાવું. કારણ કે મારા ઘરમાં અલગ રસોઈ બને છે, તમારા ઘરમાં પણ અલગ રસોઈ બને છે, તો આપણે એ કઈ રીતે કાઉન્ટ કરવું અને જાણવું એ બાબતે હું એ વિડીયોમાં માહિતી આપીશ. તો કાલે તો શ્રેતને મળવા જઈશ એટલે નહીં બનાવું, પણ પરમ દિવસે તો ઓલે દિવસે હું વિડીયો બનાવી દઈશ, બરોબર છે. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.